અને વાત હવે ગરમીની કરીએ તો ગુજરાતમાં સતત બીજા દિવસે હદપાર ગરમી પડી રહી છે। બપોરે 1 વાગે 44 થી 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં આજે પણ તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ગાંધીનગરમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે તો મહેસાણામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત વડોદરાની કરીએ, વડોદરામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો છે। સાબરકાંઠામાં 46 ડિગ્રી, બનાસકાંઠામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે, કચ્છમાં 42 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે। આ સાથે જ ખેડામાં 46 ડિગ્રી, અમરેલીમાં પણ 44 ડિગ્રી અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તાપમાનનો પારો સતત ને સતત વધી રહ્યો છે। ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે। તો અસહ્ય ગરમી વચ્ચે સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું। ક્યાં કેટલું તાપમાન છે, ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે, જણાવવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। અમદાવાદથી કશ્યપ, સ્નો પાર્કમાંથી આયુષી યાજ્ઞિક, વડોદરાથી કૃણાલ શર્મા અને ભાવનગરથી મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। સીધા જઈએ સૌથી પહેલા અમદાવાદની વાત કરીએ, અમદાવાદનું તાપમાન પણ જાણીએ, જ્યાં રેડ એલર્ટ આજે કશ્યપ આપવામાં આવી રહ્યું છે। બિલકુલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે સંદેશ ન્યૂઝ છે તે અલગ અલગ સરફેસનું ટેમ્પરેચર દર્શકો સુધી પહોંચાડશે। કાળઝાળ ગરમી ચોક્કસ પડી રહી છે, પરંતુ દરેક જગ્યાનું ટેમ્પરેચર, દરેક વસ્તુનું ટેમ્પરેચર જે છે તે અલગ અલગ હોય છે અને આજે આપણે દર્શકોને એ બતાડીશું કે કઈ સરફેસ ઉપર ટેમ્પરેચર કેટલું હોય છે। અને આ એક જે ટેમ્પરામીટર છે તે આપણે અહીં રોડ ઉપર રાખીશું। અત્યારે જે આ નોર્મલ ટેમ્પરેચર જે બતાડી રહ્યું છે તે 44 ડિગ્રી તાપમાન જે છે તે બતાડી રહ્યું છે અને અત્યારે હાલ આ ટેમ્પરામીટર જે છે તે રાખવામાં આવ્યું છે અને 38 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। થોડી વારમાં આ જે મીટર છે તે આ સરફેસ રીડિંગ કરશે અને ત્યારબાદ તેનું ટેમ્પરેચર જે છે તે લોકો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। ને અત્યારે જે વાતાવરણની જે ગરમી છે તે 44.3 ડિગ્રી બતાડી રહ્યું છે, પરંતુ આ જે ટેમ્પરામીટર રોડ ઉપર જે રાખવામાં આવ્યું છે ને તેમાં ટેમ્પરેચર જે છે તે ધીરે ધીરે વધી રહ્યું છે અને અત્યારે 46 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને હવે આ ટેમ્પરેચરમાં વધારો છે તે સતત થઈ રહ્યો છે અને અત્યારે આ ટેમ્પરેચર જે છે તે લગભગ 49 ડિગ્રી પહોંચ્યું છે। એટલે કે આ ડામરની જે સરફેસ છે તેમાં લગભગ 5 ડિગ્રી તાપમાન જે છે તે વધારે નોંધાઈ રહ્યું છે। જે સામાન્ય તાપમાન છે વાતાવરણનું તે 44.8 ડિગ્રી છે, જ્યારે 52.9 ડિગ્રી તાપમાન જે છે તે આ ડામરની સરફેસનું જણાઈ રહ્યું છે। અલગ અલગ સરફેસમાં તાપમાન જે છે તે અલગ અલગ મળતું હોય છે અને હવે એ જ રીતે આપણે પ્રયત્ન કરીશું આજે પતરાની જે સરફેસ છે અને તેમાં તાપમાન કેટલું મળી રહ્યું છે તે આ મીટરથી તુરંત જ ખ્યાલ આવશે। જે વાતાવરણનું તાપમાન હતું ને તેમાં હવે ફરક જે છે તે સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યો છે। લગભગ 8.5 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે આ પતરાની સરફેસનું વધારે જોવા મળી રહ્યું છે। અલગ અલગ જગ્યાએ લોકો વસવાટ કરતા હોય છે, અલગ અલગ જગ્યાએ કામગીરી કરતા હોય છે, કેટલાક લોકો બસમાં મુસાફરી કરતા હોય છે અને એની સરફેસ જે ઉપરની હોય છે તે પતરાની હોય છે। તો જો આ મુસાફરી દરમિયાન જે ઉપર પતરાનો શેડ હોય છે ને તેમાં લગભગ સામાન્ય વાતાવરણ કરતાં 8 થી 9 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે વધારે જોવા મળી રહ્યું છે। આમ અલગ અલગ સરફેસ ઉપર તાપમાન જે છે તે અલગ અલગ ડિજિટમાં હાલ સામે આવી રહ્યું છે। વડોદરા શહેરમાં હાલ 40 ડિગ્રીનું તાપમાન છે અને બપોર સુધીમાં આ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે। એટલે કે વડોદરા શહેરનું જનજીવન બિલકુલ અસ્તવ્યસ્ત થયું છે અને તેની વચ્ચે ટ્રાફિક પોલીસ ક્યાંક વડોદરાવાસીઓને બહાર આવી છે અને તેને લઈને અલકાપુરી વિસ્તારમાં જે આ ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન શેડ બાંધવામાં આવ્યા છે। ગ્રીન શેડ એટલા માટે છે કે જે રાહદારીઓ અહીંયા સિગ્નલમાં ઊભા રહે તો તેમને ક્યાંક ઠંડક મળે અને ગરમીથી તેમને બચી શકાય। પરંતુ સૌથી મહત્વની વાત છે કે 1 થી 4 વાગ્યા સુધી બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવે છે। એટલે કે હાલ અહીંયા કોઈ સિગ્નલ પર નથી ઊભા રહેતા, પરંતુ સવારે અને 4 વાગ્યા પછીની જે પરિસ્થિતિ હોય છે તે ખૂબ જ કઠિન હોય છે। તેના કારણે જ ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા 2 શેડ બાંધવામાં આવે છે અને ત્રીજા શેડ બાંધવાની અહીંયા શરૂઆત કરી દેવામાં આવી છે। એટલે કે સમગ્ર જે ચારે તરફના જે માર્ગ છે ત્યાં ગ્રીન શેડ અહીંયા બાંધી દેવામાં આવશે, કારણ કે મુસાફરો જ્યારે આ ટ્રાફિક સિગ્નલ ઉપર આવતા હોય છે ત્યારે સ્વાભાવિક 1.5 કે 2 મિનિટ જેટલું સિગ્નલ દરેક જગ્યાએ લોકોને ઊભો રહેવું પડે છે અને તેને લઈને
અહીંયા લોકો ગરમીમાં શેકાય, પરંતુ ટ્રાફિક પોલીસ ક્યાંક હવે કામગીરી કરી રહી છે કે લોકોને શેકાવું ન પડે, ને તેને લઈને અહીંયા આ ગ્રીન શેડ અહીંયા બાંધવામાં આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, લોકો ટોપી પહેરી રહ્યા છે, રૂમાલ બાંધી રહ્યા છે, અને બચવાના તમામ અહીંયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ લોકોની સુખાકારી માટે અહીંયા પ્રયાસ કરી રહી છે, અને જે ગ્રીન શેડ બાંધ્યા છે તેનાથી રાહત થોડી સેકન્ડ નહીં મળે, પરંતુ જેવું ગ્રીન શેડની બહાર આવે એટલે ફરી ગરમીથી શેકાવવું પડે. ત્યારે હવે આગામી જે 5 થી 6 દિવસ હજુ પણ હીટવેવની જે આગાહી છે, ત્યારે લોકોએ ગરમીમાં શેકાવવું પડશે તે વાત પણ ચોક્કસ છે. આકાશમાંથી આગ વરસી રહી છે અને છેલ્લા 4 દિવસથી ભીષણ ગરમીમાં રાજકોટવાસીઓ શેકાઈ રહ્યા છે. સૌથી વધારે મુશ્કેલી ટ્રાફિકથી ધમધમતા 4 ચોકની અંદર પડી રહી છે. શહેર પોલીસે એક નવતર પ્રકારનો પ્રયોગ કર્યો છે. જ્યાં પણ 4 ચોક છે અથવા તો ટ્રાફિક પોઈન્ટો છે ત્યાં આ પ્રકારની ગ્રીન નેટ અને માંડવા રાખેલા છે, જેથી કરીને અહીંયા ટ્રાફિકની અંદર આવતા વાહન ચાલકો છે તેમને મુશ્કેલી ના પડે, ગરમીથી રાહત મળી જાય. આ પ્રકારની વ્યવસ્થા શહેરના અલગ અલગ વિસ્તાર, અલગ અલગ ચોક છે તેની અંદર કરવામાં આવી રહી છે. ગ્રીન નેટ મૂકી છે તો રાહત બહુ ગરમી છે, બહુ ગરમી છે. ગ્રીન નેટ થી ફાયદો થશે? હા, ફાયદો થશે. તો વાહન ચાલકો છે એમને પણ આ મુશ્કેલીની અંદર આ પ્રકારની જે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા છે તેનાથી ફાયદો થઈ રહ્યો છે. આપણે બીજા લોકોની સાથે પણ વાત કરીએ. ગરમી બહુ છે ભાઈ. આ જે પ્રકારે ટ્રાફિક પોલીસે વ્યવસ્થા કરી છે ગ્રીન નેટની, એનાથી ફાયદો થશે? થોડો ઘણો. ચોક્કસ જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે સૌથી વધારે ફાયદો છે તે 2 વ્હીલર ચાલકોને થઈ રહ્યો છે, પરંતુ તમામ જે લોકો ટ્રાફિકમાંથી પસાર થતા હોય છે અને ભીષણ ગરમીનો સામનો કરવો પડે છે, અને શહેર પોલીસની આ એક નવતર પ્રકારના આયોજનના કારણે લોકો છે તેમને રાહત મળી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને હવે સીધા જઈએ ભાવનગર, જ્યાં પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, ભાવનગરમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે? જી ભાવિની, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં સતત 5 દિવસથી તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જઈ રહ્યું છે. કારણ કે કહી શકાય કે છેલ્લા 5 દિવસથી 2 દિવસથી 44 ડિગ્રી જેટલું તાપમાન હતું, ત્યારબાદ 42 ડિગ્રી એમ સતત છે તે ભાવનગર શહેરમાં પણ 40 ડિગ્રીને પાર છે તે તાપમાન જઈ રહ્યું છે. ત્યારે હાલ અત્યારે 1:15 વાગ્યાનો જે સમય થયો છે, ત્યારે પણ અત્યારે ભાવનગરનું તાપમાન છે તે 38 થી 40 ડિગ્રી જેટલું નોંધાયું છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15 જેટલા સ્થળો ઉપર કહી શકાય કે જે ORS વાળા પાણીની છે તે પીવાની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. શહેરના 15 જેટલા વિસ્તારો છે ત્યાં ORS વાળા પાણીની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. લોકોને છે પણ તે પાણી ORS વાળું પાણી પીવાની મનપા દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે, અને લોકો છે તે ડિહાઇડ્રેશન ન થાય તે માટે તેને પાણીની માટેની વ્યવસ્થા રાખી છે. આપણી સાથે એક સ્થાનિક છે, આપણે સીધા તેમને જ પૂછીશું. શું કહેશો ગરમીને લઈને આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને? ગરમી અત્યારે તો ખૂબ છે, અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ORSના પાણીની વ્યવસ્થા કરી છે ખૂબ સરાહનીય છે. કારણ કે ORS પીવાથી લૂઈ નથી લાગતી, અને આ પાણીથી શરીરના અત્યારે જે ડિહાઇડ્રેશનના કેસ બને છે કે જો લોકોને સનસ્ટ્રોક આવે છે એ નથી આવતા. અને અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો પાણી પણ મોંઘું થઈ ગયું છે. 5 રૂપિયાની બોટલ તો હવે મળતી જ નથી, 10 વાળી બોટલ આવે છે. એટલે ગરીબ લોકો પણ પી શકે અને બધા લોકો પી શકે, એની માટે જે આજ કોર્પોરેશન આજે જે વ્યવસ્થા કરી છે ખૂબ સરાહનીય છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સના વિભાગના અધિકારી પણ આપણી સાથે અહીંયા સ્થળ ઉપર જ હાજર છે. આપણે તેમની સાથે પણ વાત અને હવે સીધા જ જઈએ હવામાન વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે, સાંભળીએ. તો રાજ્યમાં આજે પણ 45 થી 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે. अगर आने वाले हफ्ते की बात करें, अगले 5 दिनों के लिए गुजरात में जो है मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. साथ ही बात करें हीट वेव अलर्ट्स की, सो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है. उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस. साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है. साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है. साथ ही साथ अगर 3 दिनों की अगर हम बात करें, उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है
हमने हीट वेव अलर्ट जारी किया है। और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है। और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है। सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विद ऑरेंज कलर। साथ ही बात करें न्यूनतम तापमान की, न्यूनतम तापमान अपने नोरार चेंज में बना रहेगा अगले 3 दिनों तक। और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी 46 डिग्री सेल्सियस तापमान दिया गया। उसके बाद तापमान जो है 45 डिग्री के आसपास रहेगा 2 दिन। उसके बाद जो है तापमान चौथे दिन से जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में। રાજ્યમાં હજુ પણ આગામી 3 થી 4 દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તાપમાન 45 થી 46 ડિગ્રી રહી શકે છે। છોટાઉદેપુર, વડોદરામાં પણ 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં આવતીકાલથી તાપમાન 45 ડિગ્રી સુધી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે કે આજે પણ 46 ડિગ્રી તાપમાન છે, એટલે કે આગામી 3 દિવસ સુધી હજુ પણ અમદાવાદવાસીઓએ ગરમીમાં શેકાવવું પડશે। 45 થી 46 થી 47 ડિગ્રી તાપમાન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। उसके बाद जो है अभी का जो तापमान है वो कह सकते हैं 5वें स्तर में 5th टाइम जो है 46.6 जो तापमान डिग्री सेल्सियस आया है वो 5th टाइम हाईएस्ट एवर है पिछले 100 साल की अगर हम बात करें। उसके बाद पिछले 100 सालों में जो है तापमान 48, 47.7, 47.5 और 47.2 के बाद 47.8 और 6 डिग्री सेल्सियस रहा है। तो हम कह सकते हैं कि जो है ये अभी जो पिछले 24 घंटों में जो दर्ज हुआ तापमान उसमें वो अभी तक का जो है इस सीज़न का हाईएस्ट टेम्परेचर था। और पिछले 100 साल में जो है 6th टाइम जो है हाईएस्ट है अहमदाबाद का।